પોરબંદરના લોકમેળાને એક જ દિવસ બાકી છે, તેમ છતાં અનેક સ્ટોલ ધારકોને પાલિકા દ્વારા જગ્યા ફાળવવામાં આવી ન હતી. તેઓની જગ્યામાં દબાણ થતા રોષ જોવા મળતો હતો. ત્યારે ઉગ્ર રજૂઆતના અંતે દબાણ દૂર કરી તેઓને જગ્યા ફાળવવામાં આવી હતી. પોરબંદર ખાતે યોજાનાર જન્માષ્ટમીના લોકમેળામાં દૂર દૂરથી લોકો રોજીરોટી રળવા આવી પહોંચ્યા છે. આ ધંધાર્થીઓએ ઘણા દિવસો અગાઉ જ નિયત રકમ ભરી સ્ટોલ લીધા હતા. આ સ્ટોલની જગ્યા અંગે પાલિકાએ તેઓને માપણી કરી ફાળવવાની હોય છે, પરંતુ મેળાને એક દિવસ બાકી હોવા છતાં તેઓને ફાળવણી ન થતા ધંધાર્થીઓમાં ભારે રોષ જોવા મળતો હતો. કેટલાક ધંધાર્થીની જગ્યામાં તો અન્ય પાથરણાવાળાએ પેશકદમી કરી હતી, જેથી પૈસા ભર્યા બાદ પણ સ્ટોલ ધારકોને જગ્યા મળી ન હતી. આથી તેઓએ અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. આથી અધિકારીઓએ પાલિકાના કર્મચારીઓને સૂચના આપી પોલીસની મદદથી દબાણ દૂર કરી સ્ટોલ માપણી કરી ફાળવણી હાથ ધરી હતી. તમે રજૂઆત કરો અહીંયા રજૂઆત અમે કરીએ છીએ. ચકડોની પાછળ અમારા ટોલ છે 3 થી 50% ખાધા, કોઈ આવતું જ નથી. ખાલી કરવા પટ્ટામાં નંબર નથી પડ્યા. કાલ મેળો ચાલુ થાય, ટોલ વગર અમારે કેમ કરવાનો? અમને કાં પૈસા પાછા આપી દો દુકાનના. તમે જગ્યા દીધી તો તમારે એલોટમેન્ટ તો કરવું પડે ને. આજે મેળો છે, આજે છોટ છે, આજે કરવું નહીં, ક્યાંથી કરો એલોટમેન્ટ? શું કે આ લોકો ક્યાં કાંઈ જે છે? કોઈ પારે સાહેબને ફોન કર્યો, ત્રિવેદી સાહેબને ફોન કર્યો, એકબીજાના નંબર દીધે ને કે કોઈ કાંઈ કરતું નથી. ખાલી આજે અહીંયા ચકડોની રાવતી લાગેલી છે, એ હટાવો ક્યાંથી તમે? તમારી જગ્યા ઉપર રાવતી લાગેલી છે. જોઈ લ્યો કેટલા લોકોનો કોઈનો નંબર જ નથી. કોની જગ્યા ક્યાં છે કેમ ખબર પડે? તમારા સ્ટોલ કેટલા છે? મારા નંબર 4 છે. મારા સ્ટોલ છે. કુલ કેટલા સ્ટોલ છે અહીંયા તમારા? 30 સ્ટોલ છે. એકના નંબર નથી. 30 ના કોઈના સાહેબના બધા કોઈના નંબર જ સાહેબના નથી. શું કે આ લોકો એટલો પાવર હોય, રોડ ખાલી કરાવીને રસ્તા ઉપર કરી ગયા. તમારી જગ્યા પર ત્યાં કેવાનું દબાણ છે? ચકડોની રાવટી છે. જો અગાઉથી ફાળવણી થઈ હોત તો ધંધાર્થીઓ પોતાની વસ્તુઓ સ્ટોલમાં મૂકી શકત અને ગોઠવણી પણ કરી શકત. પરંતુ ઉગ્ર રજૂઆત બાદ મોડેથી ફાળવણી થતા તેઓનો સમય વેડફાયો હોવાના આક્ષેપો પણ ધંધાર્થીઓએ કર્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.